હાય ગાઈઝ, હું મારવાણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે કેરીનો છુંદો બનાવવાનો છે. તો એમના માટે મેં રાજાપુરી કેરી લીધી છે. એ લગભગ વજનમાં 500 ગ્રામ જેટલી કેરી છે. તો હવે આપણે એમના આ રીતે ઉપરથી સરસ છાલ ઉતારી લઈએ. થોડી આપણે એની જાડી છાલ ઉતારવાની છે, જેથી કરીને એમનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. અને આપણે આ છાલ છે એને વેસ્ટ નહીં કરીએ. એ છાલની અંદર આપણે ફુદીનો, ધાણા ભાજી, લસણ અને રૂટીન મસાલાનો ઉપયોગ કરી થોડી એવી સેવ બધું એડ કરી અને મિક્સી જારમાં ક્રશ કરી ને આપણે એમની સરસ મજાની ચટણી બનાવીશું. અથવા તો તમે દહીંની અંદર એ બધું એડ કરી અને એ ચટણી એડ કરી દઈએ તો એક સરસ મજાનો ડીપ પણ તૈયાર થઈ જશે. તો હવે આપણી આની છાલ ઉતરી ગઈ છે. તો હવે આપણે એમને એક મીડિયમ ખમણીની અંદર એમનું ખમણ કરી લઈએ. હવે જુઓ, આપણી ખમણી છે આ રીતની મીડિયમ ખમણી મેં લીધી છે. તો એમની અંદર આવું સરસ મજાનું છૂટું છૂટું ખમણ થશે. તો આપણે આખી કેરીને આ રીતે ખમણી અને એમનું ખમણ છે એ તૈયાર કરી લઈએ. હવે જુઓ, કેરીનું ખમણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પરફેક્ટ માપથી બનાવવાનો છે. તો આપણે ઘરનું કોઈ પણ બાઉલ સેટ કરી લઈએ. તો આ બાઉલની અંદર આપણે ધીમે ધીમે થોડું થોડું હળવા હાથે દબાવી અને આ રીતે આપણે આ કેરીનું છુંદો છે, ખમણ છે, એને આ રીતે બાઉલમાં લઈ લઈએ. તો લગભગ આપણા 2 બાઉલ ભરાણા છે આ કેરીના ખમણના. તો બસ આપણું માપ હવે આમાંથી આવી જશે. અને જો તમે વજનના હિસાબે માપ કરવા માંગતા હો તો આપણે 500 ગ્રામ કેરી હતી, તો લગભગ એની અંદર 550 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરીશું તો એ પરફેક્ટ બનશે, સરસ મજાનો રસદાર એવો. તો હવે આની અંદર આપણે શું કરવાનું છે, તો એમની અંદર આપણે થોડું અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું. તો આપણે એમની અંદર નિમક એડ કરી દઈએ અને થોડી એવી હળદર એડ કરી દઈએ અને એમને આપણે 10 મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર રાખી દેવાનું છે. અને હવે આપણે ખાંડનું માપ લેવાનું છે. તો આપણે એક હેવી બોટમ કઢાઈ લીધી છે. તો આપણે 2 વાટકા ભરાણા હતા આપણા કેરીના ખમણના. તો આપણે 2.5 વાટકા જેટલી ખાંડ લેશું. તો આપણે આ 2.5 વાટકા ખાંડના લઈ લીધા છે. તો બસ આપણું આ પરફેક્ટ માપ છે. તો હવે આપણે 10 મિનિટ માટે ખમણને એ જ રીતે રહેવા દેશું. જુઓ, 10 મિનિટના સમય બાદ આપણી કેરીમાંથી જે આપણે ખમણમાંથી પાણી છૂટું પડવાની વાત કરી હતી એ જોઈ શકો છો, પાણી એ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમને એક હેવી બોટમ કઢાઈની અંદર લઈ લેશું. હવે જુઓ, આ ખમણ છે એ આપણું કઢાઈમાં આવી ગયું છે. તો આપણે એમની અંદર જે ખાંડ લીધી હતી પરફેક્ટ માપવાળી 2.5 કપ, એ ખાંડને થોડી થોડી એડ કરવાની છે અને સારી રીતે આને મિક્સ કરી અને આપણી ખાંડને ઓગાળવાની છે. તો આપણે લગભગ 3 થી 4 વખત આ રીતે થોડી થોડી ખાંડ લેતા જશું, આ રીતે હલાવતા જશું. તો એ આપણી ખાંડ છે એ સારી રીતે ઓગળી જશે. તો આ રીતે આપણે આખી પ્રોસેસ 2-3 વખત થોડી થોડી ખાંડ લેતા જઈએ અને મિક્સ કરી અને સરસ આપણે ખાંડને ઓગાળી લઈએ. જુઓ, આ રીતે હલાવીને આપણી ખાંડ છે એકદમ સરસ ઓગળી ગઈ છે. તમે જુઓ, એકદમ સરસ રસાદાર બની ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે આમની એક તારી ચાસણી થાય ત્યાં સુધી આપણે એમને એકદમ સરસ વચ્ચે વચ્ચે આ જ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે હલાવતા રહેવાનું છે અને આપણો છુંદો છે એ તૈયાર કરવાનો છે. તો લગભગ આને આ જ રીતે 10 મિનિટ માટે આપણે હલાવતા રહીએ. જો આપણી ખાંડ આની અંદર મેલ્ટ થઈ તો તમે જોઈ શકો છો એકદમ પાણીવાળું થઈ ગયું છે. પણ આપણે એમને લગભગ 10 થી 12 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખશું તો એકદમ સરસ ઘટ થઈ જશે. અને જો તમે પરંપરાગત આપણે જે કરીએ છીએ પહેલાં કરતા એ પ્રમાણે તડકા છાયાનો જો છુંદો કરવા માંગતા હો તો આપણે આ પ્રોસેસ નથી કરવાની. આપણે કોઈ પણ એક સ્ટીલના તપેલાની અંદર એમને રાખી દેવાનું છે અને ઉપર એક સરસ મજાનું કપડું બાંધી અને લગભગ 6 થી 7 દિવસ માટે તમે તડકે છાંયે રાખશો એટલે આપણો મુરબો લગભગ 5 થી 7 દિવસની અંદર એકદમ સરસ તૈયાર થઈ જશે. તો આને આપણે ઘટ થવા દઈએ 10 થી 12 મિનિટ, ત્યારબાદ હું તમને બતાવીશ. જુઓ, આપણો છુંદાનો કલર છે એકદમ સરસ ચેન્જ થવા લાગ્યો છે. એમને જે તમે જોઈ શકો છો ખમણ છે એ ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યું છે. પણ આપણે ચાસણી ચેક કરી લઈએ.
તો આંગળીની મદદથી આ રીતે આપણે ચેક કરીશું ચાસણી. હજુ આની અંદર એક તાર નથી બનતો, એનો મતલબ છે હજુ થોડીક વાર છે. લગભગ 2 થી 3 મિનિટની અંદર આપણો છુંદો છે એ રેડી થઈ જશે. હવે જુઓ 2 થી 3 મિનિટના સમય બાદ આપણે ચેક કરી લઈએ એની ચાસણી. તો આપણે આ રીતે ચમચાના જે ચાસણી છે એને આ રીતે કરીએ તો લગભગ એમનો તાર છે એ થવા લાગ્યો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એમને 30 મિનિટ માટે ઠંડુ થવા દેશું. એની પહેલાં આપણે એમની અંદર 4-5 લવિંગ છે અને એક મોટા તજના નાના નાના મેં ટુકડા કરી લીધા છે, એને આખા જ આપણે એમની અંદર એડ કરીશું. જો તમે પાવડર કરીને નાખવા ઈચ્છતા હો તો એ રીતે પણ કરી શકો છો, અને આ રીતે તમારે કરવું હોય તો આખા પણ એડ કરી શકો છો. અને લગભગ હવે આને અડધી કલાક માટે ઠંડો થવા દેશું, ત્યારબાદ આપણે એમને સર્વ કરીશું. હવે જુઓ અડધી કલાકના સમય બાદ આપણો મુરબ્બો છે એકદમ સરસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘટ પણ સરસ થઈ ગયો છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તો હવે આપણે એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કાશ્મીરી લાલ ચટણી એડ કરીશું, જેના કારણે એનો ટેસ્ટ પણ સરસ આવશે, દેખાવમાં પણ ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. તો થઈ ગયો ને આપણો મુરબ્બો એકદમ બજાર જેવો જ છુંદો રેડી. તો આપણે એમને એક બાઉલની અંદર કાઢી લેશું. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને આખું વરસ આરામથી તમે સ્ટોર કરી શકશો, એ ખરાબ પણ નહીં થાય, કારણ કે આપણે ચાસણી છે એમની પરફેક્ટ લીધી છે. તો આપણો છુંદો છે એ ફ્રીજના અંદર રાખ્યા વગર પણ 1 વરસ માટે તમે આરામથી સાચવી શકશો અને ખાઈ શકશો. એવો આપણો મુરબ્બો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.